તું કોણ? બગુડાવાળી માં મોગલ. એ માં મોગલ કહેવાય છે ને માં કે આપણી પાસે ધન દોલત હોય ને જ્યાં સુધી માં બધાય ઓળખે છે માં, પણ માં મારે તો કોઈ દાડો સુખનો સૂરજ ઉગ્યો નથી માં, કોઈ દાડો સુખનો સૂરજ ઉગ્યો નથી. હે માં મને બહુ તરસ લાગી છે. હે માં આ જીવડો મારો આતમ રાજા, હે માં તરસે મરી જશે માં, મને પાણી પાવ માં, મને પાણી પાવ. હે માં મોગલ મને મને પાણી પાણી. હે માં મોગલ પાણી કોક પાવ મને બાપા, પાણી. હે બાપા મને કોક પાણી પાવ. હે માં મોગલ. આ દાદા તો બેભાન થઈ ગયા લાગે છે. દાદા 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 ઊભા થાવ. દાદા તમે કોણ છો દાદા? અરે બાપા મને પાણી પાવ, નકર મારો જીવ જશે બાપા. દાદા તમે પાણી. તમે બેઠા થાવ, તમારે પાણી પીવું છે ને? હું પાણી ભરતી આવું. તમે આ બે હું પાણી ભરતી આવો દાદા. હે માં મોગલ. દાદા લ્યો પાણી પી લો દાદા. સારું સારું થશે બાપા. પણ દીકરી તું કોણ છો બટા? અને બાપા તું આ વેણ વગડામાં તું ક્યાં જાવ છો બાપા? દાદા દીકરી કયો છો ને પાછા પૂછો છો કોણ છે? તમે મને દીકરી કીધું ને, આજથી હું તમારી દીકરી છું. ને તમારો પરિવાર ક્યાં છે દાદા? ને તમે આ વનવગડામાં એકલા શું કરો છો? ને કેમ બેભાન થઈ ગયા તા? દીકરી મારા પરિવારે મને મૂકી દીધો દીકરી, મને તરસોડી દીધો દીકરી. મારા દીકરાને હું ભારે પડતો હતો બાપા, એટલે હું આ રસ્તે રજળતો થઈ ગયો દીકરી. દાદા ખાના રહ્યો, તમને ભૂખ લાગી છે ને? હાલો હું તમને મારા હાથે જમાડું. દાદા હવે તમે નિરાતે જમી લીધું છે ને, હવે હું મારા બાપુને વાડીએ જમાડી આવું. પણ દીકરી આ તારા બાપુનું ભાત તે મને જમાડી દીધું બટા, અને તારા બાપુ વળશે નહીં બટા? એને ભૂખ લાગી હશે ને બટા? ના ના દાદા, મારા બાપુ તો ભગવાનનું માણસ છે. એની હું એકની એક લાડકી દીકરી છું. હમણાં ઘરે જઈને બીજા રોટલા ઘડી આવીશ. હા દીકરી હા, દીકરી તો મા બાપનો લાડનો ખજાનો કહેવાય. મા દીકરીનો પ્રેમ તો અમર છે બટા, અમર છે. કેમ રોવા મળી બટા? શાની રહી જા. દાદા મારી માં તો મને નાનપણમાં જ મૂકીને મરી ગઈ. મારા બાપુ જ મારા મા બાપ છે, અને મારા ભગવાન પણ મારા બાપુ જ છે. મને દીકરાની જેમ હાચવે છે. દાદા હવે તમે જમી લીધું છે ને, હવે હું મારા ઘરે જાઉં અને મારા બાપુ હાટું રોટલા ઘડી આવું. મારા બાપુને વાડીએ ભાતું દેવા જવાનું છે. સારું લ્યો દાદા હવે હું જાઉં. બટા માતાજી તારું ભલું કરશે. આ માતાજી જ્યાં લઈ જાય ને બટા, ત્યાં હું જાઈશ હવે. જેવા મારા નસીબ બટા, જેવા મારા નસીબ. દાદા તમે બીમાર છો અને ગટપણમાં તમે ક્યાં જાશો? તમે તમારા ઘરે જાઓ, તમને જરૂર હાસવશે. કહેવાય છે ને આપણા ઈ આપણા. દીકરી મારા હતા ને ઈ મને મૂકીને વયા ગયા. આ દુનિયામાં મારું કોઈ નથી બટા, કોઈ નથી. મારી પાસે રહેવા આશરો નથી કે ખાવા રોટલો નથી બટા.
આ મારી માં મોગલ જ્યાં મને લઈ જાય ને હવે તો હું ન્યા જાઈશ બટા, હવે તો હું ન્યા જાઈશ. દાદા રડશો નહીં, છાના રહી જાવ. કહેવાય છે ને જેનો કોઈ નથી એનો ભગવાન છે. હું રોજ મારા બાપુનું ભાતું લઈને વાડીએ જાઉં છું, તો હારે તમારો એક રોટલો ઘડતી આવીશ. પેલા એક રોટલો તમારી ઝૂંપડીએ પોગાડીશ અને પછી મારા બાપુનું ભાતું લઈને વાડીએ જાય. ધન્ય છે દીકરી, ધન્ય છે તારા માવતર ને બટા. માતાજી તને સુખી કરે બટા. હો વરની થા દીકરી, હો વરની. દાદા હવે તમે તમારી ઝૂંપડીએ થઈને આરામ કરો, હું મારા બાપુ હાટુ રોટલો ઘડતી આવું. હારું બાપા હારું, માતાજી તારું હારું કરે, ભલું કરે. હે માં મોગલ, હારું લે બટા, હે માં મોગલ. બાપુ વાડી વાટ જોતા હશે. આજે બહુ મોડું થઈ ગયું. દાદા મળી ગયા હતા ને બિચારા બહુ ભલા હતા હો, ને તરસ્યા બહુ હતા. હારું હાલો બાપુ ભાત લઈને જાઓ. અરે દીકરી હજી આવી કેમ નહીં? કાંઈક મહેમાન કોક આવી ગયું હશે એટલે વાર લાગી હોય, નકર વાર લાગે નહીં. આ તો બહુ મોડું થઈ ગયું. બાપુ વાટ જોતા હશે. હાલો હટ. એ બાપુ હાલો, ભાત લઈને આવી ગઈ, રોટલા ખાઈ લેવી. એ હું ઝૂંપડીએ જાઉં છું, ને આવજો. લાય બેટા રોટલા ખાઈ લીધી. આ શું કહેજો બાપુ, તમે મને જ યાદ કરતા હતા ને? હા મારી વાલી દીકરી, હું તને જ યાદ કરતો હતો, પણ આજ મોડું કેમ થયું? મહેમાન આવ્યા હતા કોઈ ઘરે બેટા? બાપુ ઘરે કોઈ મહેમાન નતું આવ્યું, પણ મહેમાન તો રસ્તામાં મળ્યા હતા. એક દાદા બેભાન થઈને પડ્યા હતા, ને એને બેચારાને ભૂખે બહુ લાગી હતી ને તરસે બહુ લાગી હતી. એટલે મેં એને પાણી પાયું ને તમારું ભાતું એને જમાડી દીધું. પછી પાછી ઘરે જઈને રોટલા ઘડી આવી, એટલે મોડું થઈ ગયું બાપુ. વાહ દીકરી વાહ, ઓલા ભાવમાં મેં કાંઈક પૂન કર્યા છે એટલે મને તારા જેવી દીકરી મળી. ધન્ય છે તને દીકરી, ધન્ય છે. તું મારી દીકરી ને પણ દીકરો છો. પણ દીકરી, ઓલા દાદા કેમ આ ઉંમરે એકલા જતા હતા? બાપુ ઈ દાદાને તો એના પરિવાર વાળાએ કાઢી મૂક્યા. દાદાને કોઈ રોટલો નથી દેતું. દાદા બિચારા એકલા થઈ ગયા. હું દીકરી, એને એના છોકરાએ રોટલા નથી દેતા? નાના બાપુ, એને કોઈ નથી હાજવતું. કહેવાય છે ને હવનો ભગવાન હોય. મેં એને કહી દીધું છે કે હું રોજ મારા બાપુનું ભાતું લઈને વાડીએ જાઉં છું, તો એક રોટલો તમારા હાટુ ઘડતી આવીશ. પેલા એક રોટલો એની ઝૂંપડીએ દઈશ ને પછી તમારું ભાતું લઈને વાડીએ આવીશ. અને ભગવાને આપણને ઘણું આપ્યું કા બાપુ? આવો બેટા, ભગવાને આપણને ઘણું આપ્યું છે. કહેવાય છે ને અડધા રોટલામાંથી અડધો રોટલો દેવી ને તો એને માનવતા કહેવાય. બાપુ તમે તો મને આવા સંસ્કાર દીધા છે. મને ભણાવી ગણાવી, હાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું અને રાંધતાય તમે શીખવાડ્યું. બાપુ તમે તો મારી માં બની ગયા છો. એ તો બેટા માવતરની ફરજ છે. ઈ બધું મેં કહો બાપુ, તમે નિરાતે જમી લો. હા બેટા તું જમી લે. હાલો હાલો આપણે જમી લઈએ. મોગલ, હે મોગલ, આ દીકરી આજ કેમ આવી નહીં? મોડું થઈ ગયું લાગે છે. દાદા કેમ છે? હારું છે? જય માં મોગલ. જય માં મોગલ, આય દીકરી, આય બાપા આય. હા બટા, માં મોગલ રાખે ને એમ રહેશું બટા. હા દાદા, હવે તમે નિરાતે ખાઈ લો. આજ તો તમે ખાઈ લો ને ત્યાં લગી ઘરે જાવું નથી. કેમ દીકરી, આજ તારે તારા બાપુનું ભાત લઈને વાડીએ નથી જવાનું બટા? નાના દાદા,
મારા બાપુ વાડીએ આવ્યા જ નથી. હું તમારું જ ભાતું લઈને આવી છું. હાસુ બટા, તારા બાપુને કઈ વ્યવહારિક કામકાજ હતું એટલે નથી ગયા વાડીએ બટા? હા દાદા. હારું લે બટા, હવે હું થોડુંક ખાઈ લઉં. મારી દીકરી આજ તો મારી હાથો રોટલા કરીને લાવી. હે માં મોગલ, હે માં મોગલ, હે માં મોગલ, હે માં મોગલ, લાવો દાદા, હું ભાંગી દઉં. હે માં મોગલ. લે બટા, હવે આ તારું ભાતું બાંધી લે. મેં ખાઈ લીધું. માં મોગલ તને સુખી રાખે. હા દાદા, જેવી માં મોગલની મરજી. દીકરી, તારા હાથના રોટલા ખાવાનો અંજળ હશે એટલે તું રોજ મારે હાટું રોટલા લઈને આવીશો બટા. આ તો માં મોગલની મરજી હશે હો બટા. દાદા, આ તો લેણ દેણની વાતો છે. ઓલા ભવે તમે મને ખવડાવ્યું છે એટલે આ ભવે આપણે પાછા ભેગા થયા ને હવે મારા લેણ દેણ પૂરી થઈ ગઈ. દાદા, હવે કાલથી હું તમારું ભાતું લઈને નહીં આવી શકું. કેમ દીકરી? મારો કઈ ગુનો, મારો કઈ વાંક છે દીકરી? આ દુનિયામાં તારી સિવાય મારું કોઈ નથી બટા, કોઈ નથી. આ તારા દાદાની કઈ ભૂલ થઈ હોય બટા તો માફ કરજે બટા. આવા વેણ કેમ કાઢસ દીકરી? દીકરી, આવા વેણ કેમ કાઢસ બટા? મારી કઈ ભૂલ થઈ હોય બટા તો મને માફ કરી દે. આ તારા દાદાને બટા માફ કરી દે. ના ના દાદા, તમારો કાંઈ વાંક નથી. હું તમને એમ કહું છું કે કાલે મારા સાસરિયામાંથી શુભ સમાચાર આવ્યા છે. ગોર દાદાએ સંદેશો મોકલ્યો છે કે મારા ઘડિયા તોરણ ને ઘડિયા લગ્ન લેવાના છે. કાલે મારા લગ્નની કંકોત્રી લખવાની છે. કંકોત્રી લખ્યા પછી હું નહીં આવી શકું દાદા, હું નહીં આવી શકું. સાની રહી જા બટા. આ તારા શુભ સમાચાર સાંભળીને બટા હું તો રાજી થયો બટા. હું ખૂબ રાજી થયો. માં મોગલ તને હંમેશા સુખી રાખે બટા. પણ દીકરી, મારે તને કંઈક આપવું પડે. પણ આ તારા દાદા પાસે, આ ગરીબ દાદા પાસે બટા શું હોય? પણ દીકરી, મારે તને મારી શક્તિ પ્રમાણે કાંઈક દેવું જોઈએ. દાદા, મારે કાંઈ નથી જોતું. મને ખાલી તમારા આશીર્વાદ આપો. મેં તો મારી ફરજ પૂરી કરી છે. દીકરી, તે તારી ફરજ પૂરી કરી. હવે મારે મારી ફરજ પૂરી કરવી છે. દીકરી, આજ સુધી બધાએ દીકરીઓને આ હાહરે વળાવે ને ત્યારે બટા સોના રૂપાના દાન આપ્યા હશે. અરે ગાયુના દાન દીધા છે બટા, જમીન જાયદાદના દાન દીધા છે બટા. પણ આજ મારી દીકરી તને છે ને હું આ મોગલમાં આપું છું. અને મોગલમાં ને તારા હાહરે લઈ જાજે બટા. અને તને સંકટ પડે ને ત્યારે માં મોગલને યાદ કરજે બટા. આલે આ માતાજીનો ફોટો રહ્યો ને બટા, ઈ તું લઈ જા અને માં મોગલની ભક્તિ કરજે અને સ્મરણ કરજે બટા. હો હા દાદા, હું મોગલ માને તન મનથી પૂંજીશ ને મારા હારે જઈને માં મોગલને પૂજીશ. હા દાદા, મારા બાપુએ કહેવરાયું છે કે મારા હારે ગયા પછી તમને રોજ અહીંયા ભાતું દેવા આવશે. હારું બટા, હારું લે. પણ દીકરી, મારી જરાય ઉપાધિ ન કરતી હો બટા. હવે તું સુખીથી તારા હારે જા બટા અને માં મોગલ ને આરાધના કરજે હો બટા. જય માં મોગલ બટા. હાલા આ ભાતું લેતી જા બટા. જય માં સુખી થા બટા, સુખી થા. જય માં મોગલ, જય માં. જય માં મોગલ. ભક્તાણી તે કોણે નાલી આઈસો? ક્યાં મારા ઘરને મંદિર બનાવી દીધું? ખાવાનું કાઈ ખાવાનું? હા બા, પેલા હું મારા મોગલ માની આરતી કરી લઉં પછી હું જમવાનું બનાવું. આને એકવાર કહેવાથી ખબર જ નથી પડતી. અહીંયા રે કોણ લપ કરે હવારમાં? હું આ લપ આદરી સવારમાં બા કેમ રાયડું નાખો છો? હિરલ શું થયું? આ જો ને હું મોગલ માની આરતી કરતી હતી તા બાકી અત્યારમાં હું ભવાડા આદરા છે. અરે આ ભવાડા ન કહેવાય, આ તો આપણા ભાઈ કહેવાય. કે હિરલમાં એટલા સંસ્કાર છે ને એ આપણા ઘરમાં પરણી આવ્યું છે. એ હા, હજી તો આ ફોને આવી છે.
એનો થઈ ગયો. રામ 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 આની આરે કોણ લખતો? હિરલ તું બાનું ખોટું ન લગાડતી, એને તો આદત છે. તો મોગલમાની પૂજા કરી લે કે આપણે વાડીએ જાવ. એ હારું, હું મોગલમાની આરતી કરીને પછી ઘરના કામ પતાવી. એ હા. લ્યો સેજલબેન પ્રસાદી. આમ આગી રે. ના ના સેજલબેન લ્યો. સેજલબેન આમ ન હોય, આવું અપમાન ન કરાય. લ્યો આ પ્રસાદી. તમે હજી નાના છો, મોગલમાં તમારી બધી મનોકામના પૂરી કરશે. લ્યો પ્રસાદી. એક તો મારા ભાઈને તે ફસાવી લીધો છે અને આ ઘરમાં રાજ કરવું છે અને પછી મોગલમાં વાળી થશો. એ આ ઘર ધર્મશાળા નથી. આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું એમ તારે કરવું પડશે. તને લાગ્યું હશે ને કે લગ્ન કરીને આ ઘર તારું થઈ ગયું હશે એમ, પણ આ ઘર તારા માટે એટલું બધું સહેલું નથી. આ ઘરમાં તું આવી છો ને તો રાણી બનવાની કોશિશ ન કરતી, વહુ બનીને રહેજે, સમજી? બા, હું રાણી બનવા નથી આવી. હું તો આ ઘરને મારું ઘર બનાવવા આવી છું અને તમારી દીકરી થવા માંગુ છું. બા આમ જોવો તો બા, આ આપણા ઘરને એનું ઘર કરવા માંગે છે. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. નીકળ આમ જા. રહેવા દો બા, મેં એવી તે વડે હું ભૂલ કરી. આમ નાટક બંધ કર. તારા જેવી વહુ તો ઘણી બોલ્યું છે. હાલ, નીકળ મારા ઘરમાંથી, નીકળ હાલ. ના, રહેવા દો બા, રહેવા દો મને. હાલો, નીકળ. આ સિવાય હાલો બા ને બહાર કાઢી દે. ના ના બા, રહેવા દો. હાલો, નીકળો. ભાગો. રહેવા દો બા. હાલો, જાઓ. એવું નથી, હાલો. હે માં મોગલ, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું. માં, હું હાસી હોય ને તો મને ન્યાય આપો. માં, મને ન્યાય આપો. હે માં મોગલ, દુનિયા છોડે પણ માં મોગલ ક્યારેય ન છોડે. માં, મારી હાહુએ અને મારા નણંદે તો મને ઘરની બહાર કાઢી મૂકી. માં, મારી લાજ રાખો. હું તો ખાલી તમારી ભક્તિ કરતી હતી. માં, એમાં મારો હું વાંક. માં, મને ન્યાય આપો. એ માં, મારી લાજ રાખજે. માં, દીકરી હિરલ, તું રડીશ નહીં. હું ભગોડાવાળીમાં મોગલ તારી હારે જ છું. જય હો માં મોગલ, જય હો. માં, તમે તો જાણો છો ને બધી મારી પરિસ્થિતિ. માં, દીકરી હિરલ, તારા દરેક આંસુનો હિસાબ થશે અને અન્યાય લાંબો સમય ટકી નહીં શકે. અને તને જે લોકોએ તને બહાર કાઢી છે ને એ તને જાતે જ લેવા આવશે. જય હો માં મોગલ, જય હો. જય માં મોગલ, જય માં મોગલ. ઘરમાં આટલે આટલે વાસણ પડે છે. બા, મને બહુ બીક લાગે છે. બા, હા બટા, મેં કાંક અવાજ સાંભળ્યો, મને બહુ બીક લાગે છે. હું કોણ? ભગોડાવાળીમાં મોગલ. મારી દીકરી હિરલના આંસુનો હિસાબ લેવા આવી છું. બા, મારા ભાભી જે મોગલમાની પૂજા કરતા હતા ને ઈ જ મોગલમાં છે. હા બટા, એ જ મને લાગે છે. મોગલમાં, એ મોગલમાં. આ નિર્દોષ વહુને ઘરમાંથી બહાર કાઢી મેકી. એના આંસુડા મારી પાસે પહોંચ્યા છે. હું કોણ? ભગોડાવાળીમાં મોગલ. એના આંસુડાનો હિસાબ લેવા આવી છું. જ્યાં સુધી આ નિર્દોષ વહુને માન સન્માનથી ઘરે પાછી નહીં લાવો ત્યાં સુધી આ ઘરમાં સુખ શાંતિ નહીં આવે. હું કોણ? ભગોડાવાળીમાં મોગલ. હે માં મોગલ, અમને માફ કરી દો. અમે અટાણે જીરલ વહુને ઘરે પાછા લઈ આવી. હા બા, હાલો આપણે મારા ભાભીને હાલો. ઘરે પાછા લઈએ. હાલો જઈએ, હાલો. હા, હાલો. હા, હાલો હાલો હા બા. હાલો. હાલો બા, હાલો. એ ભાભી, હાલો આમ, હાલો. હાલો 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 હાલો. હિરલ વહુ, મેં બહુ મોટી ભૂલ કરી છે. અમને માફ કરી દો બટા. અમે ખુલે પગે તને લેવા આવ્યા છે. અમને માફ કરી દો. હાલો બટા, ઘરે હાલો. હા ભાભી, હાલો. તમે ખરેખર અમારા ઘરના લક્ષ્મી છો. હા બટા, અમને માફ કરી દો અને હાલો ઘરે. બા, માફી મારી નો માંગો, માફી માં મોગલ ની માંગો. હાલો જય ભાભી. માં મોગલ. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરીઓ પછી એ શીખ મળે છે કે
મોગલમાના દરબારમાં ક્યારેય અન્યાય જીતતો નથી અને મોગલમાની તન મનથી ભક્તિ કરો ને તો મોગલમાં હાજરા હાજર છે અને મોગલમાં જરૂર આપણને ન્યાય આપે છે. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો. કોમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો. જય માતાજી.